Hello friends, how are you? Yesterday I have already talked about simple present tense, simple past tense and simple future tense affirmative sentences. Now I am going to teach you simple present tense negative sentences. એક્ટિવ વોઇસમાં જુઓ મિત્રો સબ્જેક્ટ મુકાશે એની નેક્સ્ટમાં ડુ ડઝ નોટ મુકાશે એની નેક્સ્ટમાં મેઇન વર્બ મુકાશે અને એની નેક્સ્ટમાં ઓબ્જેક્ટ મુકાશે. ના હવે આજ એવીના વાક્યને તમારે પીવીમાં કન્વર્ટ કરવું હોય તો જો મિત્રો પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર મેં મૂકેલું હોય તો કર્તાની જગ્યાએ કર્મ મુકાશે ઓબ્જેક્ટ, એની નેક્સ્ટમાં ટુ બી વર્બ ફોર્મ મુકાશે, એની નેક્સ્ટમાં નોટ મુકાશે, એની નેક્સ્ટમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, એની નેક્સ્ટમાં બાય મુકાશે અને કર્તા વિભક્તિ હશે એની તમારે કર્મ વિભક્તિ મૂકવાની થશે. નાઉ વી સી એક્ઝામ્પલ્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફર્સ્ટ વન ઇઝ ધ વોચમેન ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ. તો જુઓ મિત્રો અહીંયા ધ વોચમેન એ કરતા, ડઝ નોટ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ, અલાઉ એ અહીંયા મેઇન વર્બ અને સ્ટ્રેન્જર્સ એ અહીંયા કર્મ આપેલું. હવે આ જ વાક્યને પીવીમાં કન્વર્ટ કરવું હોય તમારે તો કર્તાની જગ્યાએ કર્મ મૂકવાનું થશે. કર્મ કયું આપેલું? સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય ધ વોચમેન. તો કર્તાની જગ્યાએ કર્મ મુકાયું અને સ્ટ્રેન્જર્સ એ બહુવચનમાં હતું તો ટુ બીનું ક્રિયાપદ આર મુકાયું. અલાઉ એ મેઇન વર્બ હતું તો એનું ભૂતકૃદંત અલાઉડ મુકાયું. બાય મૂકીશું અને એની નેક્સ્ટમાં જે કરતા વોચમેન આપેલું રહ્યું એ એમને એમ જ રહેશે. કેમ? કારણ કે નામ આપેલું એટલા માટે. હવે જોઈએ ધ બુક સેલર્સ ડુ નોટ પ્રિન્ટ બુક્સ. તો જુઓ બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધ બુક સેલર્સ. તો અહીંયા બુક સેલર્સ એ અહીંયા કરતા રહેશે. ડુ નોટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ, પ્રિન્ટ એ મેઇન વર્બ અને બુક્સ એ અહીંયા કર્મ બનશે. તો અહીંયા બુક સેલર્સ એ કરતા રહ્યું તો એની જગ્યાએ આપણે કર્મ મૂકીશું. બુક્સ આર નોટ પ્રિન્ટેડ બાય ધી બુક સેલર્સ. પ્રિન્ટનું ભૂતકૃદંત કયું બનશે? પ્રિન્ટેડ. ધ મેનેજર ડઝ નોટ વિઝિટ ધ ઓફિસ રેગ્યુલરલી. તો હવે આ વાક્યને પીવીમાં જુઓ ધ ઓફિસ ઇઝ નોટ વિઝિટેડ રેગ્યુલરલી બાય ધ મેનેજર. તો ધ મેનેજર એ અહીંયા કરતા હતું તો એ કર્તાની જગ્યાએ કર્મ કયું મુકાયું? ધ ઓફિસ. ઓફિસ એક વચનમાં હ તો એના એટલા માટે અહીંયા ટુ બીનું ક્રિયાપદ ઈજ મુકાયું, એની બાજુમાં નોટ મુકાયું અને મેઇન વર્બ કયું? વિઝિટ. તો એનું ભૂતકૃદંત કયું બનશે? વિઝિટેડ રેગ્યુલરલી બાય ધ મેનેજર. શાલિન ડઝ નોટ લાઇક ટી. તો પીવીમાં જુઓ ટી ઇઝ નોટ લાઇકડ બાય શાલિન. તો શાલિન એ અહીંયા નામ આપેલું. તો હવે એને પીવીમાં કન્વર્ટ કરશો તમે તો નામ હતું એમને મુકાશે. કર્તાની જગ્યાએ કર્મ મુકાયું ટી. ટી એક વચનમાં આપેલું હોય એટલા માટે ટુ બીનું ક્રિયાપદ ઈજ મુકાયું, નોટ મુકાયું નેગેટિવ બનાવવા માટે. લાઇક એ મેઇન વર્બ તેનું ભૂતકૃદંત કયું થશે? લાઇકડ બાય. શાલિન આપેલું હોય તો શાલિન એઝ ઇટ ઇઝ, નામ હોય તો નામ મૂકવાનું. મિસ્ટર શાહ ડઝ નોટ એગ્રી ટુ ધ પ્રપોઝલ. તો જુઓ મિત્રો in this sentence whenever we make a passive construction first we put object the proposal. Now the object is in a singular verb so we put is not. Agree is the main verb so we make past participle of the verb agreed to by Mr. Shah. I do not believe in his story. Now in this sentence I is the subject, do not is the helping verb of simple present tense, believe is the main verb, his story is the object. His story is not believed in by me. Look in this example believe is the main verb of simple present tense
Now we put past form, past participle form, believed. Then after we put by, and then after we make subject to object. તો અહીંયા I કરતા આપેલું હોય તો એની કર્મ વિભક્તિ કઈ બનશે? me. Bhairavi does not write whole answers. Bhairavi is the subject, does not is the simple present tense helping verb, write is the main verb, whole answers is the object. whole answers અહીંયા મિત્રો જુઓ કર્મ બહુવચનમાં આપેલું હો તો એની જોડે ટુ બીના ફોર્મ કયા મુકાશે બહુવચનમાં? આર નોટ. Write is the main verb, so we put past participle of the verb written by Bhairavi. Bhairavi is noun, so we put noun. Next sentence ma, Sital does not see films. Sital is subject, does not is simple present tense helping verb, see is the main verb, films અહીંયા object બનશે. તો મિત્રો જુઓ ફિલ્મ્સ એ બહુવચનમાં આપેલું હો, so we put plural to be verb form. Films are not seen by Sital. તો અહીંયા सी એ મેઇન વર્બ આપેલું હોય તો એનો પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કયું બનશે? સીન. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને શીતલ નામ આપેલું હોય સો વી પુટ નાઉન. મિસ્ટર પટેલ ડઝ નોટ લાઇક લેઝીનેસ. Now in this sentence, Mr. Patel is subject, does not is the helping verb of simple present tense, like is main verb, laziness is object. So we put laziness instead of subject Mr. Patel. Then after we put is not, main verb like, so we make past participle of the verb liked by Mr. Patel. Now we see interrogative sentences in active voice. First we put do does, then after we put subject, then after we put main verb, then after we put object, then we put interrogative mark. Now in passive voice, first we put to be verb form. To be verb forms are am is are, then after we put object, then we put past participle of the verb, then we put by, then we put subject, and last we put interrogative mark. Now see examples. Do you sell books? જો મિત્રો અહીંયા ડુ આપેલું હો તો અહીંયા બુક્સ અહીંયા બહુવચનમાં આપેલું હો તો ટુ બીના ક્રિયાપદો આપણે આર મૂકીશું. અહીંયા કર્મ કયું આપેલું હો? બુક્સ. આર બુક્સ સોલ્ડ બાય યુ. મેઇન વર્બ અહીંયા સેલ આપેલું હો તો એનો મુખ્ય ક્રિયાપદ એનું ભૂતકૃદંત કયું બનશે? સોલ્ડ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને કરતા યુ આપેલું હો તો યુની કર્મ વિભક્તિ કઈ બનશે? યુ બનશે. ડઝ સી નો ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ. હવે જુઓ ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ એ અહીંયા એક વચનમાં કર્મ આપેલું હોય તો હવે એક વચન કર્મ હોય તો ટુ બીનું ક્રિયાપદ પણ હંમેશા એમાં મૂકવાનું? એક વચનમાં જ મૂકવાનું. બહુવચનમાં હોય તો ટુ બીના ક્રિયાપદ બહુવચનમાં મૂકીશું. હવે મિત્રો જુઓ ડજ મુકાયો સી કરતાની પહેલાં. તમને ખબર જ હશે કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ ટેક્સ પ્લેસ સિંગ્યુલર વર્બ. તો એની જોડે હંમેશા જુઓ ડજ મુકાશે. આઈ વી યુ દે એની જોડે આપણે ડુ મૂકીશું. નાવ ઇન પેસિવ વોઇસ, ઇઝ ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ નોન બાય હર. તો જુઓ આ વાક્યમાં ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ એક વચનમાં આપેલું હોય તો એના માટે ટુ બીનું ક્રિયાપદ કયું મૂક્યું? ઈજ મુકાયું. એની નેક્સ્ટમાં ધ આર્ટ ઓફ ફ્લાવર અરેન્જમેન્ટ. હવે નોનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કયું બનશે? નોન. ધેન આફ્ટર વી પુટ બાય અને અહીંયા સી આપેલું હોય તો સીની કર્મ વિભક્તિ કઈ બનશે? હર. અને એની નેક્સ્ટમાં આપણે ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકીશું. ડુ યુ લાઇક મિલ્ક. તો જુઓ મિત્રો અહીંયા
મિલ્ક એ અહીંયા કર્મ બનશે, તો ઇઝ મિલ્ક લાઇક્ડ બાય યુ. એની નેક્સ્ટમાં ડઝ નેહા પ્લે કેરમ, તો જુઓ ઇઝ કેરમ પ્લેડ બાય નેહા. તો જુઓ મિત્રો અહીંયા નેહાની પહેલાં ડજ મુકાયું. કેમ મુકાયું? કારણ શું હતું કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હતું એટલા માટે. પ્લે અહીંયા મુખ્ય ક્રિયાપદ, કેરમ અહીંયા કર્મ બનશે. તો હવે કેરમ એક વચનમાં તો ડઝની જગ્યાએ આપણે ટુ બીનું ક્રિયાપદ કઈ મૂકીશું? ઈજ મૂકીશું. હવે કર્તાની જગ્યાએ આપણે કર્મ મૂકીશું કેરમ. હવે મુખ્ય ક્રિયાપદ પ્લે હતું તો એનું ભૂતકૃદન કયું બનશે? પ્લેડ બાય નેહા. ઇન્ટ્રોગેટિવ માર્ક. Now we see simple past tense negative sentences. જો મિત્રો નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા હોય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તો એમાં હેલ્પિંગ વર્બ કયું યુઝ કરીશું? ડીડ નોટ. હવે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસમાં એનું સ્ટ્રક્ચર મૂકેલું હોય તો એને કઈ રીતે કન્વર્ટ કરવું એ જોઈએ. નાવ ઇન એક્ટિવ વોઇસ સબ્જેક્ટ મૂકીશું, એની બાજુમાં ડીડ નોટ આવશે, એની બાજુમાં મેઇન વર્બ આવશે અને એની બાજુમાં ઓબ્જેક્ટ મૂકીશું. ઇન પેસિવ વોઇસ તો ફર્સ્ટ વી પુટ ઓબ્જેક્ટ, ધેન આફ્ટર વી પુટ ટુ બી વર્બ ફોર્મ, એની નેક્સ્ટમાં નોટ મૂકીશું, એની નેક્સ્ટમાં ભૂતકૃદંત મૂકીશું, બાય મૂકીશું અને એની છેલ્લે કર્મ વિભક્તિ આવશે. સી એક્ઝામ્પલ્સ. મોનિકા ડીડ નોટ સી ધીસ ફિલ્મ. જુઓ મિત્રો અહીંયા મોનિકા કર્તા બનશે, ડીડ નોટ એ સિમ્પલ પાસ્ટ ટેન્સનો હેલ્પિંગ વર્બ આપેલું અને એની જોડે મુખ્ય ક્રિયાપદ કયું મૂક્યું? સી. તો અહીંયા સી આપેલું હતું એનું ભૂતકૃદન કયું બનાવીશું? સીન થશે. ફિલ્મ અહીંયા કર્મ આપેલું હતું. જુઓ ધીસ ફિલ્મ વોઝ નોટ સીન બાય મોનિકા. ભૂમિ ડીડ નોટ ટેક ધીસ બુક. તો જુઓ ધીસ બુક વોઝ નોટ ટેકન બાય ભૂમિ. ભૂમિની જગ્યાએ અહીંયા આપણે કર્મ કયું મૂકીશું? ધીસ બુક. ડીડ નોટની જગ્યાએ અહીંયા વોઝ નોટ આવશે. ટેક એ મેઇન વર્બ તો એનું ભૂતકૃદન કયું બનશે? ટેકન બાય ભૂમિ. ભૂમિ અહીંયા નામ આપેલું હોય તો અહીંયા આપણે નામ મૂકીશું. વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર. તો જુઓ વી કરતા, ડીડ નોટ સિમ્પલ પાસ્ટ ટેન્સ હેલ્પિંગ વર્બ, ક્લાઇમ્બ મેઇન વર્બ, ગિરનાર અહીંયા ઓબ્જેક્ટ બનશે. તો અહીંયા કરતા વી આપેલું હતું એની જગ્યાએ આપણે કર્મ મૂકીશું. ગિરનાર વોઝ નોટ ક્લાઇમ્ડ બાય અસ. ક્લાઇમ્બ મેઇન વર્બ હતો એનું ભૂતકૃદંત કયું બનશે? ક્લાઇમ્ડ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને વી એ કર્તા વિભક્તિ હતો એની કર્મ વિભક્તિ કઈ બનશે? અસ. ધ પ્રિન્સિપાલ ડીડ નોટ ફોર્સ હિમ. તો જુઓ અહીંયા ધ પ્રિન્સિપાલ એ કર્તા બનશે, ડીડ નોટ એ અહીંયા હેલ્પિંગ વર્બ રહેશે સિમ્પલ પાસ્ટનું, ફોર્સ એ મેઇન વર્બ બનશે. હવે જુઓ હિમ આપેલું હોય તો હિમ એ અહીંયા કર્મ વિભક્તિ આપેલી. મિત્રો આ પ્રકારનું સેન્ટેન્સ હોય તમારે તો કર્મ વિભક્તિનું રૂપાંતર તમારે કર્તા વિભક્તિમાં કરવાનું થશે. જુઓ તો અહીંયા ધ પ્રિન્સિપલ કર્તા આપેલું હોય તો એ નામ આપેલું હોય તો નામ એ અહીંયા આપણે બાયની નેક્સ્ટમાં મૂકીશું. હવે એની જગ્યાએ કર્મ મૂકવાનું આપણે તો હિમની જગ્યાએ આપણે કર્તામાં રૂપાંતર કરીશું. તો હી વોઝ નોટ ફોર્સ્ડ બાય ધ પ્રિન્સિપાલ. ફોર્સ એ અહીંયા મેઇન વર્બ હતું તો એનું ભૂતકૃદન કયું બનશે? ફોર્સ્ડ. નાવ વી સી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઇન એક્ટિવ વોઇસ. ફર્સ્ટ વી પુટ ડીડ, ધેન આફ્ટર વી પુટ સબ્જેક્ટ, then after we put main verb, then we put object and then we put interrogative mark. In passive voice તો મિત્રો શરૂઆતમાં ટુ બીના વર્બ ફોર્મ મૂકીશું વોઝ વેર, એની નેક્સ્ટમાં ઓબ્જેક્ટ મૂકીશું, એની નેક્સ્ટમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ બાય મૂકીશું અને છેલ્લે કર્મ વિભક્તિ અને ઇન્ટ્રોગેટિવ માર્ક. નાવ વી સી એક્ઝામ્પલ્સ ઓફ simple past tense interrogative sentences. Did the minister accept the invitations? તો જુઓ was the invitation accepted by the minister.
મિત્રો અહીંયા પોલીસ લખાયું એની જગ્યાએ ધ મિનિસ્ટર આવશે. તો જુઓ, વોઝ ધ ઇન્વિટેશન અક્સેપ્ટેડ બાય ધ મિનિસ્ટર. તો અહીંયા વોઝ મૂકીશું. ધ ઇન્વિટેશન એ અહીંયા કર્મ બનશે. અક્સેપ્ટ એ મેઇન વર્બ હતું, તેનું ભૂતકૃદન થશે. અક્સેપ્ટેડ બાય ધ પોલીસ. પોલીસ અહીંયા નહીં આવે, ધ મિનિસ્ટર તમારે મૂકવાનું થશે. ડીડ ધ પોલીસ કેચ ધ થીફ. તો જુઓ, વોઝ ધ થીફ કોટ બાય ધ પોલીસ. અહીંયા ધ પોલીસ એ કોમન નાઉન વપરાયું, તો એટલા માટે અહીંયા નેક્સ્ટમાં આપણે ધ પોલીસ મૂકીશું. ડીડની જગ્યાએ વોઝ મૂકીશું. ધ થીફ અહીંયા કર્મ બનશે અને કેચનું ભૂતકૃદંત બનશે કોટ. ડીડ હી ગીવ ધ આન્સર. તો જુઓ, વોઝ ધ આન્સર ગીવન બાય હિમ. ડીડની જગ્યાએ વોઝ મુકાયું. ધ આન્સર અહીંયા કર્મ બનશે. ગીવનો પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કઈ બનશે? ગીવન બાય. હવે અહીંયા હી કરતા આપેલું હોય તો એની કર્મ વિભક્તિ કઈ બનશે? હિમ બનશે. ડીડ હી ટીચ સાયન્સ. તો જુઓ, વોઝ ધ સાયન્સ ટોટ બાય હિમ. તો અહીંયા સાયન્સ એ કર્મ મુકાયું હીની જગ્યાએ. ટીચનું ભૂતકૃદન કયું થશે? ટોટ. એની નેક્સ્ટમાં બાય મૂકીશું અને એની નેક્સ્ટમાં હી કરતા વિભક્તિ રહી, એની કર્મ વિભક્તિ બનશે હિમ. Now we see simple future tense negative sentences in active voice. તો એક્ટિવ વોઇસમાં જુઓ મિત્રો, શરૂઆતમાં સબ્જેક્ટ એટલે કરતા મુકાશે. એના હેલ્પિંગ વર્બ્સ કયા? સિમ્પલ ફ્યુચર ટેન્સના. વિલ સેલ મુકાશે. એની નેક્સ્ટમાં નોટ મુકાશે. એની નેક્સ્ટમાં મેઇન વર્બ. એની નેક્સ્ટમાં ઓબ્જેક્ટ મુકાશે. હવે આ જ વાક્યોને તમારે પીવીમાં કન્વર્ટ કરવા હોય સિમ્પલ ફ્યુચર ટેન્સના, તો કર્મ મુકાશે પહેલાં, વિલ સેલ મુકાશે, એની નેક્સ્ટમાં નોટ મુકાશે, એની નેક્સ્ટમાં બી મુકાશે, એની નેક્સ્ટમાં ભૂતકૃદંત મુકાશે, બાય મુકાશે અને કર્મ વિભક્તિ મુકાશે. મિત્રો જુઓ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં નકાર વાક્યો તમે બનાવો તો તમારે બી મૂકવાનું થશે, એને રિમૂવ કરતા નહીં. અને અફર્મેટિવ હોય તો પણ એમાં આપણે બીનો ઉપયોગ કરતા હતા. ઓકે. અને મોડલ ઓક્ઝિલરીઝ હોય તો એમાં બી આપણે બી મૂકતા હતા. I shall not buy a pen tomorrow. તો જુઓ, પેન વિલ નોટ બી બોટ બાય મી. તો આઈની જગ્યાએ કર્મ મુકાયું અ પેન. વિલ નોટ બી, બાયનું ભૂતકૃદન કયું બનશે? બોટ બાય. આઈની કર્મ વિભક્તિ કઈ બનશે? મી. She will not finish this book. તો જુઓ, this book will not be finished by her. તો જુઓ, સીની જગ્યાએ કર્મ કયું મુકાયું? ધીસ બુક. વિલ નોટ એમને એમ રહેશે. એની બાજુમાં બી મૂકીશું. ફિનિશનું ભૂતકૃદન કયું બનશે? ફિનિશ્ડ બાય. સીની કર્મ વિભક્તિ કઈ બનશે? હર. દે વિલ નોટ બ્રિંગ હોમવર્ક. તો જુઓ, અહીંયા જ્યારે હવે પીવીમાં કન્વર્ટ કરો તમે તો કર્તાની જગ્યાએ કર્મ મુકાશે હોમવર્ક. હોમવર્ક એક વચનમાં, તો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ મૂકીશું. એની જોડે નોટ આવશે અને નેક્સ્ટમાં બી મૂકીશું. અને અહીંયા બ્રિંગ જે મેઇન વર્બ રહ્યું એનું ભૂતકૃદન કયું બનશે? બ્રોટ બાય. હવે ધેની કર્તા વિભક્તિ રહી તો એની કર્મ વિભક્તિ કઈ બનશે? ધેમ. કામિની વિલ નોટ ડ્રો અ પિક્ચર ટુમોરો. જુઓ, કામિની અહીંયા નામ આપેલું હોય તો હવે એ કર્તા તરીકે હોય તો એની જગ્યાએ આપણે કર્મ કયું મૂકીશું? અ પિક્ચર વિલ નોટ બી ડ્રોન બાય કામિની. ડ્રો, DRAW. તો ડ્રોનું પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ કયું બનશે? ડ્રોન. નાવ વી સી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. In active voice, we put will shall, then we put subject, then we put main verb, then we put object, and then last we put interrogative mark. In passive voice, will shall મૂકીશું, એની નેક્સ્ટમાં ઓબ્જેક્ટ મૂકીશું, બી મૂકીશું, એની નેક્સ્ટમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ આવશે, બાય લગાડીશું અને એની નેક્સ્ટમાં કર્મ વિભક્તિ અને છેલ્લે ઇન્ટ્રોગેટિવ માર્ક. એક્ઝામ્પલ જોઈએ.
વિલ યુ રીડ અ નોવેલ? તો જુઓ, વિલ એમને એમ રહેશે, અ નોવેલ બી રેડ બાય યુ. તો અહીંયા યુ કરતા આપેલું હોય તેની જગ્યાએ કર્મ નોવેલ મુકાશે. અ નોવેલ બી રીડ, રેડનું ભૂતકૃદન કયું બનશે? રેડ એમને એમ જ રહેશે, બાય યુ. એ કરતા વિભક્તિ તો યુનું કર્મ વિભક્તિ કયું બનશે? યુ બનશે. અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક મૂકીશું. સેલ વી ટેક યોર બુક? તો જુઓ, સેલ યોર બુક બી ટેકન બાય અસ? તો અહીંયા વીની જગ્યાએ આપણે યોર બુક એ કર્મ મૂક્યું. હવે ટેક એ મેઇન વર્બ, તેનું ભૂતકૃદંત કયું બનશે? ટેકન. હવે એની પહેલાં બી લગાડીશું, બાય મૂકીશું, અને નેક્સ્ટમાં વીની કર્મ વિભક્તિ કઈ બનશે? અસ. અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. નાવ વી સી WH ક્વેશ્ચન્સ. જો મિત્રો, તમારે દરેક ટેન્સીસમાં WH ક્વેશ્ચન્સનું એક વાક્ય હશે, બરાબર? તો અહીંયા મેં એક સ્ટ્રક્ચર આપેલું હોય જે બધા ટેન્સીસ માટે લાગુ પડશે. એવું નહીં કે અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સનું મેં અહીંયા મૂકેલું હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે જ લાગુ પડે. જુઓ, એક્ટિવ વોઇસમાં જોશો તમે તો વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ, અને એની નેક્સ્ટમાં સબ્જેક્ટ હશે, મેઇન વર્બ હશે, ઓબ્જેક્ટ હશે, અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક હશે. ઓકે, દરેક વાક્યમાં, દરેક કોઈ પણ ટેન્સનું વાક્ય હોય એમાં WH ક્વેશ્ચન્સ વપરાયેલું હોય તો ફોર્મ્યુલા આ રીતે રહેશે. હવે જ્યારે એને તમે પીવીમાં કન્વર્ટ કરશો તો એનું આ રીતે થશે: વોટ, વાય, વેર, વેન, વિચ, હાઉ, વિલ, સેલ. એની નેક્સ્ટમાં આપણે ઓબ્જેક્ટ મૂકીશું પીવીમાં બનાવવાનું એટલા માટે. એની નેક્સ્ટમાં બી આવશે આમાં. એની નેક્સ્ટમાં પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ, બાય મૂકીશું, કર્મ વિભક્તિ આવશે. જોઈએ હવે, વોટ ડઝ સી બ્રિંગ? તો જુઓ, અહીંયા WH ક્વેશ્ચન્સ મુકાયેલું હો. હવે પીવીમાં કન્વર્ટ કરશો તો વોટ શબ્દ જે રહ્યો, વોટ એ પ્રશ્ન માટે મુકાયેલો હો WH ક્વેશ્ચન્સ. તો વોટ એ એમના એમ રહેશે. હવે એની નેક્સ્ટમાં તમારે ચેન્જ કરવાનું થશે. કયો ટેન્સ મુકાયો મિત્રો? જુઓ, ડઝ સી બ્રિંગ. તો ડઝ સી બ્રિંગ, ડઝ કયા ટેન્સમાં આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો એટલા માટે ટુ બીનું ક્રિયાપદ મૂકીશું ઇઝ. હવે બ્રિંગ એ મેઇન વર્બ, તો સો વી પુટ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધી વર્બ. કયું બનશે એનું? બ્રોટ બાય. હવે સી એ કરતા આપેલું હોય તો અહીંયા કર્તાની કર્મ વિભક્તિ બનાવવાની રહેશે તમારે. તો સીનું શું થશે અહીંયા? હર. ઇન્ટ્રોગેટિવ માર્ક. વોટ ડઝ કિંજલ વોન્ટ? તો જુઓ, વોટ અહીંયા એમને એમ રહેશે. ડઝ કિંજલ વોન્ટ એટલાથી તમારે બદલવાનું થશે એ સેન્ટેન્સમાં. તો કિંજલ એક વચનમાં, તો એની જોડે ઇઝ. વોટ ઇઝ વોન્ટેડ? વોન્ટનું ભૂતકૃદન કયું બનશે? વોન્ટેડ બાય કિંજલ. કિંજલ એ નામ હતું, નામ એમના એમ મૂકી દઈશું. વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ? ઓકે, તમે કઈ ગ્રામર બુકનો ઉપયોગ કરો છો એમ કે જુઓ. તો વિચ ગ્રામર બુક, અહીંયા મિત્રો જુઓ, વિચ ગ્રામર બુક એ એમને એમ જ રહેશે, કારણ કે કર્મ ઓલરેડી મુકાયેલું હોય વિચની નેક્સ્ટમાં. એની બાજુમાં ટુ બીનું ક્રિયાપદ ઈજ મૂકીશું. યુઝનું ભૂતકૃદન કયું બનશે? યુઝડ બાય. હવે યુ એ એમને એમ જ રહેશે, કારણ કે યુની કરતા વિભક્તિ યુઝ થાય. ઇન્ટ્રોગેટિવ માર્ક. વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર્સ? વાય, વાય શા માટે એમ કે તમે ખોટા જવાબો લખ્યા એમ લખો છો એમ કે જુઓ. તો વાય એમને એમ રહેશે. હવે ટુ બીના ક્રિયાપદ મૂકીશું. રોંગ આન્સર્સ બહુવચનમાં, એટલે ટુ બીના ક્રિયાપદ કયા મૂકીશું? આર મૂકીશું. રોંગ આન્સર્સ. હવે રાઇટનું ભૂતકૃદન કયું બનશે? રિટન બાય. હવે યુ એમને એમ જ રહેશે, અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વોટ ડીડ હી સે? હવે આ જો આ વાક્યમાં સિમ્પલ પાસ્ટ મુકાયો, એટલે એમાં ટુ બીનું ક્રિયાપદ કયું મૂકીશું? વોઝ મૂકીશું. વોટ વોઝ સેનું ભૂતકૃદન કયું બનશે? સેડ બાય. હીની કર્મ વિભક્તિ હિમ મૂકીશું, અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. વેન ડીડ હી રિપેર માય સ્કૂટર? બરાબર, ક્યારે એમ કે એમને ક્યારે તેને મારું સ્કૂટર રિપેર કર્યું હતું? તો જુઓ, વેન વોઝ સિમ્પલ પાસ્ટનું વાક્ય એટલા માટે વોઝ મૂકીશું. વેન વોઝ માય સ્કૂટર રિપેર્ડ બાય હિમ. વિચ બુક ડીડ યુ પ્રિફર? જુઓ,
તો વિચ બુક વોઝ પ્રિફર્ડ બાય યુ. અહીંયા બુક એમને એમ રહેશે કારણ કે કર્મ મુકાયેલું એની બાજુમાં ટુ બી વર્બ ફોર્મ વોઝ મૂકીશું. પ્રિફરનું ભૂતકૃદન કયું બનશે? પ્રિફર્ડ બાય યુ. વાય ડીડ યુ લર્ન ઇંગ્લિશ? તો જુઓ, વાય વોઝ ઇંગ્લિશ લર્ન્ટ બાય યુ. વાય વિલ યુ ઈટ પાણીપુરી? તો જુઓ, વાય એમને એમ રહેશે, વિલ બી એમને એમ મૂકીશું. પાણીપુરી એ કર્મ બનશે, અહીંયા કર્મ મૂકીશું. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે બી મૂકવું પડશે તમારે. તો પાણીપુરી બી ઈટનું ભૂતકૃદન કયું બનશે? ઈટન. ઈટ એટ ઈટન બાય યુ. ઇન્ટ્રોગેટિવ માર્ક. વેન વિલ યુ ટીચ ઇંગ્લિશ? તો વેન વિલ ઇંગ્લિશ બી ટોટ બાય યુ. વેન વિલ એમને એમ રહેશે, ઇંગ્લિશ એ કર્મ મુકાયું. હવે એની બાજુમાં બી મૂકીશું. ટીચનું ભૂતકૃદન ટોટ બનશે અને બાય લગાડીશું. અને યુ જે હતું એ યુની કર્મ વિભક્તિ યુ થશે અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક. તો જુઓ મિત્રો, આ થયા તમારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સ. બાકીના એક્ઝામ્પલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.